તો આગળ વાત કરીશું પંચમહાલ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને લોક દરબાર યોજાયો। પંચમહાલ પોલીસ દ્વારા નાગરિક સુવિધા અને શિસ્ત માટે નવા નિર્ણયોની જાહેરાત કરાઈ, જેમાં શહેરની ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ વ્યવસ્થા, નાગરિકોની સુરક્ષા તેમજ જાહેર સુવિધાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। લોક દરબાર દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં યોજાયો હતો। લોક દરબારમાં નાગરિકોએ અલગ અલગ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। લોક દરબાર કાર્યક્રમ અંતે નાગરિકોએ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને આવકાર આપ્યો અને શહેરને વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા સહકાર આપવાની ખાતરી આપી। હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાલોલ ટાઉનના નાગરિકો, વેપારી મંડળો, ઓટો રિક્ષાના પ્રમુખો, સોની સમાજના પ્રમુખો, નગરપાલિકાના હોદ્દેદારશ્રી અને દરેક નાગરિકો આ આજના અમારા લોક દરબારમાં આવેલા। એમનો મુખ્ય પ્રશ્ન હતો કે જે ટ્રાફિક છે, તો કે રિક્ષાવાળાને પ્રશ્ન છે કે ભાઈ જે ગેરકાયદેસર લોકો પેસેન્જરની ભરતા હોય એમનો પ્રશ્ન છે। લોકો રસ્તા ઉપર વાહનો મૂકી દે તો એના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે। કોઈ જગ્યાએ સ્કૂલો છૂટે છે ત્યારે ત્યાં બમ્પ ન હોવાથી એક્સિડન્ટની સંભાવના રહે છે। આવા ઘણા પ્રકારના અમને સૂચનો મળ્યા છે। એ ટ્રાફિકના બમ્પ લગાવવા માટે અમે આરએનબી સાથે એસટી ડેપોમાં જે પ્રશ્ન છે, જે ખાનગી વાહનો પેસેન્જર ભરે છે એના માટે એસટી ડેપો સાથે સંકલન કરી અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવામાં અમે અમારી રીતે પૂરો પ્રયત્ન કરીશું। સર, કે ક્રેન માટેની વાત છે, જે જાહેર જનતા માટે શું સંદેશ છે? જાહેર જનતાને અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારું વાહન છે એ ગમે તે જગ્યાએ પાર્કિંગ કરતા હોય તો તમારે તમારું જે વાહન છે એ બીજા કોઈને મુશ્કેલીરૂપ ન બને એ રીતે તમારે પાર્કિંગ કરાવવું જોઈએ। આવનારા દિવસોમાં અમે અહીંની જે કંપનીઓ છે એના સહયોગથી એક ક્રેન ભાડે કરી જે નાગરિકો પોતાના વાહનો લોકોને મુશ્કેલી પડે એ રીતે રસ્તા વચ્ચે પાર્ક કરે છે અને જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે, તો આવા વાહનોને અમે ટ્રેન દ્વારા લઈ અને એના પર ડિટેન કરવાની કાર્યવાહી કરનાર છીએ। કેટલાક સ્થાનિક કોમ્પ્લેક્સો છે એમને પોતાના પાર્કિંગ બેઝમેન્ટમાં બનાવેલા છે, છતાં પણ ત્યાં તમામ દુકાનદારો રોડ ઉપર પાર્કિંગ કરે છે। એના માટે નગરપાલિકા દ્વારા કોઈ એક્શન નથી લેવાતા। નગરપાલિકા દ્વારા પણ અમને બાંયધરી આપવામાં આવી છે કે જે જગ્યાએ આવો પ્રશ્ન હશે એમાં નગરપાલિકાના દબાણ ખાતા દ્વારા પોલીસની સાથે મળી અને એનો પાર્કિંગનો પ્રશ્ન સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું।